આજે આપણે આવ્યા છીએ હોટલ અમૃત, જે કલોલ છત્રાલ રોડ ઉપર આવેલી આ અમૃત હોટલ છે, જેના ઓનર કશ્મીરસિંહ છે. કશ્મીરસિંહ આપણી સાથે છે, જે આ અમૃત રેસ્ટોરન્ટના હોટલ છે એના માલિક છે. એ આપણને આજે ડિટેલમાં બતાવશે કે આ હોટલ ક્યારથી ચાલુ કરી, આટલી ફેમસ કેવી રીતે થઈ, એની પાછળ એમને કેટલું ભોગ આપ્યો અને અહીંયાનું ફૂડ લોકો આટલું ખાવા આવે છે. અહીંયા અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહેસાણા, પાલનપુર, ઇવન દો અહીંથી નીકળતા લોકો અહીંયાનું ફૂડ મોસ્ટ પ્રિફર કરે છે. એના વિશે આજે આપણે કશ્મીરભાઈને પૂછીએ. કશ્મીરભાઈ, આટલી તમારી હોટલ ફેમસ છે, એનું કારણ શું સાહેબ? એક તો અમારી ઈમાનદારી, મહેનત અને દરેક કસ્ટમર અવર ગોડ, બહુ જ સરસ. એ સિદ્ધાંતથી કામ કરીએ છીએ. બહુ જ સરસ. તો સર, આપણે રેસ્ટોરન્ટનું તમે ડાઇનિંગ બતાવશો? હાજી. અહીંયા રેસ્ટોરન્ટમાં 2 ડાઇનિંગ છે. આ એક ડાઇનિંગ છે, બીજું ડાઇનિંગ અત્યારે બંધ છે. બહુ જ મોટી રેસ્ટોરન્ટ છે, બહુ જ ફેમસ રેસ્ટોરન્ટ છે. અહીંનું ફૂડ એટલું જ હાઇજેનિક અને ખાવા માટે એકદમ બેસ્ટ હોય છે. આ એનું ડાઇનિંગ છે. આ ડાઇનિંગ એરિયા છે. આ સામે દેખાઈ રહ્યું છે ફિશ ટેમ્પ છે, જે એક્ઝેક્ટ આખા ડાઇનિંગની વચ્ચે મૂકવામાં આવેલું છે. એકદમ યુનિક પ્લેસ જેને કહી શકાય. મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. એક જ ટેબલ પર સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી, ફાસ્ટ ફૂડ બધું સર્વ કરીએ. સર, અહીંયાનું એડ્રેસ શું કહેવાય? આ એડ્રેસ, એક્ઝેક્ટ એડ્રેસ આપો સર. અમદાવાદથી 30 કિલોમીટર, અમદાવાદથી મહેસાણા હાઈવે છે, એના ઉપર આવેલી છે. કલોલથી 5 કિલોમીટર આગળ. કલોલથી 5 કિલોમીટર, અમદાવાદથી 30 કિલોમીટર, અને મહેસાણા પાલનપુર હાઈવે કહેવાય. હાજી. બરાબર. અને અમૃત હોટલ. હાજી. બરાબર. અને રેસ્ટોરન્ટની સાથે સાથે આપણે હોટલ પણ ખરી. બેન્ક્વેટ હોલ ઉપર 50 રૂમ છે. ઉપર 50 રૂમ છે. એસી વગેરે, એસી રૂમ છે બધા. એસી બેન્ક્વેટ હોલ છે. બેન્ક્વેટ હોલ છે. 3. એક કોન્ફરન્સ હોલ છે અને લોન છે પાર્ટીમાં. બરાબર. જબરદસ્ત. એક જ પ્રિમાઇસીસમાં આ બધું છે. એક જ પ્રેમાઇસીસમાં બધું છે. અહીંયા કાશ્મીર સાહેબે વાત કરી આપણને, એક જ પ્રેમાઇસીસમાં આટલી બધી વસ્તુઓ આવરી લીધી છે. ચાલો આપણે હવે ફૂડ વિશે જાણીએ. કશ્મીરભાઈ, આપણે કિચનમાં આપણે વિઝિટ કરીએ. કિચનની વિઝિટ કરાવો. બરાબર. એમની બહુ જ યુનિક સ્ટાઇલ છે. કશ્મીરભાઈ પોતે જ કિચનમાં હાજર હોય છે. આ એમનું એકદમ હાઇજેનિક કિચન છે. કશ્મીરભાઈ પોતે જ અહીંયા હાજર હોય. આવી રીતે બધી પ્લેટ અહીંયા બનતી હોય છે ઓર્ડરની, અને સર્વિંગમાં બારે જતી હોય છે. આ એનું અમૃત હોટલનું હાઇજેનિક કિચન છે. પોતે કશ્મીરભાઈ જાતે જ કિચનમાં જ હોય છે. ક્યારે ગેસ કાઉન્ટર ઉપર તમને નહીં દેખાય, અને ક્યારે તમને ડાઇનિંગમાં પણ નહીં દેખાય. કશ્મીરભાઈ પોતે જ અહીંયા હાજર હોય છે. એક એક વસ્તુ જ્યારે બનીને બહાર જાય તો એમના હસ્તક જ બહાર જતી હોય છે. એટલી ક્વોલિટી અહીંયા મેન્ટેન કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. આ ગરમ ગરમ ફુલકા રોટી પણ અહીંયા અત્યારે બની રહી છે. દેશી ઘી લગાડી રહ્યા છે. આ થાળી ડિપાર્ટમેન્ટ, તંદૂર ડિપાર્ટમેન્ટ. અહીંનું તંદૂર ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધી તંદૂરી નાન, તંદૂરી પરાઠા, તંદૂરી બટર રોટી બધું જ તમને અહીંયા આ તંદૂરમાં બને છે. આ તમે જોઈ શકો છો. પેલી બાજુ સાઉથ ઇન્ડિયન. હા, પેલી બાજુ સાઉથ ઇન્ડિયન. હવે આપણે સાઉથ ઇન્ડિયન તરફ જઈ રહ્યા છીએ, કે જ્યાં સાઉથ ઇન્ડિયન મેકિંગ છે. વચ્ચે આ પ્લેટ રેડી કરે છે. આવી રીતે કોઈ થાળી માંગે તો થાળી પર રેડી કરીને અહીંયા આપવામાં આવે છે. આલાકાલ પણ છે, અને થાળી જો જોઈએ તો થાળી પણ છે. સાઉથ ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ છે, જ્યાં તમને ઇડલી,
વડા, ઢોસા બધું જ તમને આ કાઉન્ટરમાં બને છે. એટલી ગરાગી છે કે અહીંયા પ્લેટ ઉપર પ્લેટ અત્યારે લાગી રહી છે. આ તમે નજર સામે જોઈ શકો છો. તમે સેટરડે સન્ડે ઇવન દો કોઈ પબ્લિક હોલિડે હોય એના સિવાય આડા દિવસે પણ આવશો તો પણ અમૃત રેસ્ટોરન્ટમાં તમને આટલી જ ભીડ, આટલી જ ગરાગી ને આટલી જ થાળીઓ રોજ ડેઈલીમાં બનતી હોય છે અને કસ્ટમરને સર્વ થતી હોય છે. એટલી ફેમસ અને આ જૂની રેસ્ટોરન્ટ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવેલી. ટેક અવે પણ થાય. ટેક અવે માટે આવી રીતે પાર્સલ અહીંયા ઉપલબ્ધ છે. તમારે ટેક અવે જોતું હોય, પાર્સલ જોતું હોય તો તમે અહીંથી ઓર્ડર આપીને લઈ શકો છો. એ પણ બહુ જ વ્યવસ્થિત રીતે પાર્સલ કરીને આપવામાં આવે છે. આ તમે જુઓ, દરેક ડબ્બા ઉપર બધી વસ્તુઓના નામ લખેલા છે જેથી તમને બધી વસ્તુ ઇઝીલી મળી શકે. સંજય થાળી લાવજો. આ ટેક અવે થાય. પંજાબી ગુજરાતી થાળી ટેક અવે માટે સ્પેશિયલ આવી રીતે બનાવીને આપવામાં આવે છે. બહુ જ જોરદાર આ લોકોનું કામ છે. હાઇજીન અને આખું સ્ટાફનું મેનેજમેન્ટ કશ્મીરસિંહ પોતે જ કરે છે, જે અહીંના ઓનર છે. એકદમ જોરદાર આ હોટલ છે. જરૂરથી તમારા પરિવાર, મિત્રો, ગ્રુપ સાથે તમે અહીંયા મુલાકાત લેજો જમવા માટે. ખાસ મારો આગ્રહ છે. તમારે પાર્ટી ગોઠવવી હોય, બર્થડે ઇવેન્ટ ગોઠવવી હોય, સગાઈ પાર્ટી ગોઠવવી હોય તો અહીંયા બેન્ક્વેટ પણ છે. એની સુવિધા પણ તમને કશ્મીરસિંહ કરી આપશે. તમારે એમને એડવાન્સમાં જાણ કરવાની કે તમે કેટલા લોકો આવો છો, ક્યારે આવો છો, એ ટાઈમિંગ સાથે તમે એમને જાણ કરશો તો તમારી બધી જ વ્યવસ્થા અહીંયા કશ્મીરસિંહ કરી આપશે. એટલું આ મોટું અમૃત રેસ્ટોરન્ટ અમદાવાદ કલોલ હાઈવે ઉપર છે. ચાલો હવે આપણે ફૂડની મુલાકાત લઈએ. અમારે પણ ઓર્ડર આપવાનો છે. આજે અમે તમને બતાવીએ અમે શું મંગાવવાના છીએ. આજે આપણે પનીર ચીલી મંગાવ્યું છે સ્ટાર્ટરમાં. આ મારું ગ્રુપ છે અને આ તમે ડાઇનિંગ હોલ જુઓ, સેન્ટ્રલી એસી. આ અમૃત રેસ્ટોરન્ટનો ડાઇનિંગ હોલ છે. નૂનનો ટાઈમ છે, લંચનો ટાઈમ છે તો પણ આટલું પેક છે. તમે જોઈ શકો છો. ઓફ ડે છે, સેટરડે સન્ડે નથી. તમે રેગ્યુલર ચાલશે કે જાય? એની ગરાગી જોઈને તમને ખ્યાલ આવી જશે કે એનું ફૂડ કેટલું ક્વોલિટી વાળું હશે. આ એનો સ્ટાફ છે, એ જે સર્વિંગ સ્ટાફ છે અને મેનેજિંગ સ્ટાફ છે આખો બધો. તમે જોઈ શકો છો ચારે બાજુ ટેબલ બધા ફૂલ છે. સ્ટાર્ટરમાં મસાલા પાપડ પણ અમે મંગાવ્યો છે. ફૂડ ક્વોલિટીમાં તમને ખાલી એટલું જ કહેવાનું છે, તમે આવો ફેમિલી સાથે, પરિવાર સાથે, ગ્રુપ સાથે અને અહીંયા જમો તો જ તમને એકચ્યુઅલ એમનો ખ્યાલ આવશે. મારો રિવ્યૂ તમને આપું એના કરતાં તમે આવીને ખુદ આ રેસ્ટોરન્ટના ફૂડનો અનુભવ કરો. એટલું આ જોરદાર રેસ્ટોરન્ટ છે. પર્સનલ રેકોમેન્ડેડ છે કે તમે અહીંયા ખાસ કરીને વિન્ટરની સિઝનમાં તમને મક્કેદી રોટી અને સરસોદા શાકની પ્લેટ તમને અહીંયા આપવામાં આવે છે. એમની સિગ્નેચર આઈટમ છે જાફરાની ખીર, હા, લસ્સી, સરસોં શાક, મક્કી રોટી. આ અમારી સિગ્નેચર આઈટમ. અચ્છા, સિગ્નેચર આઈટમમાં મક્કી કી રોટી, જાફરાની ખીર અને લસ્સી. લસ્સીમાં કઈ છે સર? મલાઈ લસ્સી, મલાઈ લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી. ડ્રાયફ્રૂટ લસ્સી, મલાઈ લસ્સી અને ડ્રાયફ્રૂટ લસ્સી એવી 2 પ્રકારની લસ્સી અહીંયા અવેલેબલ છે. હર્ષદીપભાઈ છે, એમની સાથે એમનો પરિવાર છે. અમૃત રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે. આપણે એમનો ઓથેન્ટિક રિવ્યુ લઈએ છીએ. હર્ષદીપભાઈ, તમને ફૂડ કેવું લાગ્યું? સરસ. બહુ સરસ છે. તમે શું શું ટેસ્ટ કર્યું આજે? બટર પરોઠા છે, ચીઝ બટર મસાલા સબ્જી છે, પછી દાળ ફ્રાય જીરા રાઈસ છે, દાળ તડકા મંગાવી છે મેં. બરાબર. અહીંયાનું તમને બેસ્ટ શું લાગ્યું? જાફરાની ખીર. જાફરાની ખીર છે, હા. અહીંની ફેમસ છે. બરાબર. મેં ઘણા બધા કસ્ટમરના મોઢે સાંભળ્યું કે જાફરાની ખીર અહીંયા બહુ ફેમસ છે. બરાબર. એમનો પરિવાર છે, આખા પરિવાર સાથે હર્ષદીપભાઈ અમૃત હોટલમાં જમ્યા આવ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો હર્ષદીપભાઈ? કડીથી. તો તમને કોને રેફરન્સ આપ્યો હતો આ હોટલનો? અમે પહેલેથી આવીએ છીએ. અચ્છા, પહેલેથી તમને ખ્યાલ જ છે. તમે અંદાજિત કેટલા ટાઈમથી આવો છો?
દસ 10 વર્ષથી તમે આવો છો. 10 વર્ષથી હર્ષદીપભાઈ અને એમનો પરિવાર અવારનવાર અહીંયા આવતા હોય છે આ અમૃત હોટલમાં અને બધું ફૂડ ટ્રાય કરતા હોય છે. એમનો પર્સનલ રેકોમેન્ડેડ અહીંયાની ખીર છે. એમની ખીર અહીંયાની એમને બહુ જ ભાવી. હર્ષદીપભાઈ અને એમના પરિવારે આપણાને એમનો ઓથેન્ટિક ફૂડ રિવ્યુ આપેલો છે અમૃત રેસ્ટોરન્ટનો, જે એકદમ જોરદાર છે. તમે પણ તમારા પરિવાર સાથે હર્ષદીપભાઈની જેમ અહીંયા ફૂડ ટ્રાય કરજો, બરાબર. અને તમને પછી કોઈ જ વસ્તુ સમજાવવાની કે કહેવાની જરૂર નહીં પડે. તમે પણ એમની જેમ અહીંયા આવતા થઈ જશો રેગ્યુલરમાં. આજે અમે એની ઓથેન્ટિક ડીશ મંગાવેલી છે. બધી જ એની સિગ્નેચર ડીશ છે. આ તમે શાકનું ગાર્નિશ જોવો, એકદમ જોરદાર. આ વેજ મહેફિલ શાક બનાવવામાં આવેલું છે. એની સાથે સાથે અમે આજે છે ને શિયાળાની સિઝન છે એટલે સરસોની શાક અને મક્કી કી રોટી વિથ માખણ મંગાવેલું છે. એ પણ એની ઓથેન્ટિક સિગ્નેચર ડીશ છે. સરસોદા શાક અને મક્કેદી રોટી. એના સ્પેશિયલ તવા પરાઠા છે. તવા પરાઠા પણ એના એકદમ ક્રિસ્પી હોય છે અને એકદમ મસ્ત ક્રન્ચી હોય છે. લચ્છા ડુંગળીવાળું સલાડ છે. ખાસ કરીને આપણે સ્પેશિયલ અચાર બનાવ્યું છે. આ અચાર છે. અચાર પણ જોરદાર હોય છે. એમ કહું તો આજે બધી સિગ્નેચર ડીશ જ અમે મંગાવેલી છે. એનાથી સ્ટાર્ટ કરશું. હવે મક્કી કી રોટીમાં દેશી સફેદ માખણ લગાડીને સરસોના શાક સાથે આજે અમે ખાશું. બધી જ એની ઓથેન્ટિક છે અને સિગ્નેચર ડીશ છે. હા, એની ખાસ સ્પેશિયલ મલાઈ લસ્સી એ પણ એની સિગ્નેચર છે, જેમાં તમને બતાવીએ કે લસ્સી કરતાં મલાઈ વધારે હોય છે. આ તમે જોઈ શકો છો કે મલાઈની ક્વોન્ટિટી લસ્સીમાં તમે જુઓ તો એક ગ્લાસની અંદર હાફ મલાઈ અને હાફ લસ્સી હોય ને એવું જ કહી શકાય. એવી આ લસ્સી બનાવીને અહીંયા આપવામાં આવે છે. એકદમ જોરદાર હોય છે. લસ્સી તો તમે ખાસ ટ્રાય કરજો. આ અમૃત હોટલની બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની લસ્સી અહીંયા હોય છે. 2-3 ટાઈપની, જેમને કાશ્મીર સાહેબે આપણે વાત કરી કે 2-3 ટાઈપની લસ્સી હોય છે, પણ ખાસ કરીને મલાઈ લસ્સી તો બધાને ભાવે અને મારી પર્સનલ ફેવરેટ લસ્સી અહીંયા છે. સૌથી વધારે અહીંયા ફેમસ હોય તો એની જાફરાની ખીર. જાફરાની ખીર અમે મંગાવી છે. આ તમે જુઓ, એમાં ફૂલ ડ્રાયફ્રૂટથી ભરેલી છે. ક્વોન્ટિટી પણ સારી એવી હોય છે. 1માંથી 2 પણ તમે કરી શકો. એવડી મોટી બાઉલમાં આ આપવામાં આવે છે. એકદમ થીક, જાડી અને કેસરથી ભરપૂર જોરદાર આ ખીર હોય છે. ખીર તો અહીંયાની ખાસ સિગ્નેચર ડીશ છે. તમે અહીંયા આવો તો લાસ્ટમાં એઝ એ ડેઝર્ટ તરીકે તમે ખીર તો ખાસ અને ખાસ મંગાવજો. તમારા પરિવારમાં કે તમારા મિત્ર સર્કલમાં પણ તમને બધાને ખીર તો બધાને વ્યવસ્થિત જ ભાવશે એવી આ ખીર છે. આપણે વાત કરી હતી પહેલાં, આપણે આવ્યા ત્યારે એટલી ઘરાગી નહોતી. અત્યારે તમે જુઓ કેટલી બધી ઘરાગી થઈ ગઈ છે. થોડાક ટાઈમમાં કેટલી ઘરાગી થઈ ગઈ છે. અહીંયાના મેનેજર સાહેબ છે પાંડે સાહેબ, જે અહીંયા પોતે બધું ઓર્ડરિંગનું સંભાળવાનું મેનેજિંગ આ પાંડે સાહેબ કરે છે. અને આખો એરિયા એમના હાથમાં હોય છે ડાઇનિંગવાળો. અને એની સાથે સાથે બીજા સાગરભાઈ પણ હોય છે, એ પણ એમની સાથે જ હોય છે. એ પણ એનું ડાઇનિંગનું બધું મેનેજ એ કરે છે. 2 જણા સાથે મળીને અહીંનું ડાઇનિંગનું બધું જ સંભાળે છે. ડાઇનિંગ ખરેખર બહુ જ મોટો છે, પણ આ 2 જણા બધું સંભાળી લે છે. આની અંદરમાં બીજા ઘણા સ્ટાફ મેમ્બર છે, પણ આ 2 મેન છે કે જે અહીંયા બધું સંભાળતા હોય છે. અંદરનું બધું કસ્ટમર ક્યારે વધી જાય, ક્યારે ઘટી જાય, બધું એ લોકો સંભાળતા હોય છે. ફૂડ A1 હોય છે. સ્ટાફ પણ A1 છે. અહીંયાનો સ્ટાફ એકદમ કોઓપરેટિવ છે. આ છે સાગરભાઈ. આ સાગરભાઈ છે અને એ પણ આપણી અહીંની ડાઇનિંગ હોલમાં બધું મેનેજ કરતા હોય છે. પાંડે સાહેબની સાથે જે આપણે વાત કરી એ પ્રમાણે આ બંને જણા બધું મેનેજ કરતા હોય છે. એમની સાથે પણ બીજો ઘણો બધો સ્ટાફ છે. અહીંયાનો સ્ટાફ એકદમ કોઓપરેટિવ છે અને સર્વિસ તમને એકદમ જોરદાર સર્વિસ મળશે. એકદમ ફાસ્ટ સર્વિસ મળશે. બધો સ્ટાફ એટલો કોઓપરેટિવ છે કે તમને હેલ્પ કરશે. સર્વિંગ એકદમ ફાસ્ટ છે. આપણે આવ્યા ત્યારે વાત કરીએ કે ભાઈ બહુ ઓછી ભીડ હતી, હવે તો એટલી બધી ભીડ છે કે તમે વાત ન પૂછી શકો. આપણે વાત કરી હતી બીજો ડાઇનિંગની, એ આ બીજો ડાઇનિંગ છે. આ બહારનો એરિયા છે જ્યાં તમે વેઇટિંગ એરિયા કહી શકો.
આ એરિયામાં તમે બેસી આરામથી તમારા પરિવાર મિત્રો સાથે બેસીને વેઇટિંગમાં બેસી શકશો. જ્યારે તારો નંબર આવે ત્યારે તમે અંદર જઈ શકશો. હવે તમને અહીંયાની એક કળા બતાવીએ, જે જૂની સંસ્કૃતિ આપણી ચૂલામાં રસોઈ બનાવતા હતા એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એક વોલપેપર સાથે બહુ જ મસ્ત છે. ગામડાનો આખો સીન છે. બહુ જ મસ્ત આ રેસ્ટોરન્ટ છે. લુકમાં પણ સારું છે. અને સૌથી મહત્ત્વની વાત, બહુ જ હ્યુજ લાંબુ છે. પાર્કિંગ પણ 2 છે. આ તમે સામે જોઈ રહ્યા છો જે ગાડી બધી ઊભી છે એ અંદરની સાઈડનું પાર્કિંગ છે, જે અમૃત હોટલની અંદર છે. અને એક્ઝેક્ટ એની બહારની સાઈડમાં, એટલે કે અમૃત હોટલની બારે, દિવાલની બારે પણ પાર્કિંગ છે. આ અમદાવાદ કલોલ હાઈવે, જે આપણે રેસ્ટોરન્ટમાં અંદર વાત કરી હતી એના ઉપર આ આવેલું આ અમૃત હોટલ છે. આ આપણે વાત કરી હતી એ બહારનું પાર્કિંગ છે. અહીંયા પર તમે ગાડી રાખી શકો છો. આ અમૃત હોટલનું બોર્ડ છે. સ્ટેટ હાઈવે કલોલ છત્રાલ. સમય સવારે 10:30 થી રાત્રે 10:30.